વાવ સુઈગામ નેશનલ હાઈવે ફરી 3 દિવસમાં જ રિપેરિંગ કરાતા કામગીરીમાં ગેરરીતિ આચરાઈ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। બનાસકાંઠા જિલ્લાના છેવાડાના તાલુકાઓમાં ભ્રષ્ટાચારે માજા મૂકી પૂરગ્રસ્ત વાવ તાલુકા પંચાયતના 5 અધિકારીઓ એસીબીએ ઝડપ્યા હતા। તેમ છતાં વાવમાંથી સુઈગામને નેશનલ હાઈવે 68 પસાર થાય છે, જે રોડ નર્મદા કેનાલના પુલ પાસે ખરાબ થતા 3 દિવસ પહેલા રોડનું કામ કરવામાં આવ્યું હતું, પરંતુ 3 દિવસમાં રોડનો ડામર ઘસી જતા ફરીથી જેસીબી મશીનની માલ લઈ ફરીથી કામ કરવાની નોબત આવી છે। હલકી કક્ષાનું મટીરીયલ વાપરી કામ કરાયું હતું, જેને લઈ 3 દિવસમાં ફરીથી કામગીરી શરૂ કરાઈ છે। અત્યારે તમે શું કામગીરી કરી રહ્યા છો? કેમ આ કરી રહ્યા છો તમે? માલ કાઢીએ છીએ। કેમ? કેટલા દિવસથી આ રસ્તો બન્યા? 3 દિવસ। 3 દિવસમાં કાઢવાનું કારણ કઈ? થોડુંક બેસી હોય, ખેંચાઈ ગયો ટ્રાફિકના કારણે। જો 3 દિવસમાં રોડ તૂટી જતો હોય તો કેવું ખરાબ કામ કરાયું હશે। કામ થાય ત્યાં કોઈ સુપરવાઇઝર દેખરેખ રાખતા નથી, જેને લીધે કોન્ટ્રાક્ટરો મન ફાવે તેવું કામ કરી રહ્યા છે। 3 દિવસ પહેલા કામ કરેલું હતું, ટ્રાફિકના લીધે ડામર ઘસી જતા ફરીથી કામગીરી થાય છે। વાવ સુઈગામને જોડતો નેશનલ હાઈવે 68 પર વાવ 3 કિલોમીટર દૂર માલસણ કેનાલના પુલિયા નજીક 3 દિવસ પહેલા કામ કરાયું હતું, જે 3 દિવસમાં ઘસી જતા ખરાબ કામ કરાઈ રહ્યુંની બુમરાડ ઉઠી છે। રોડનો પડનો ડામર ઘસી પડતા ફરીથી કામ કરવામાં આવી રહ્યું છે। હલકી ગુણવત્તાનું કામ થયું હોવાનું બહાર આવ્યું હતું। આ અંગે હાજર કોન્ટ્રાક્ટરે પૂછાતા જણાવ્યું હતું। દેવ સુથાર, વી ન્યૂઝ, થરાદ, બનાસકાંઠા।